નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 16/7/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે આજે ગુરુવાર અને ત્રીજ તિથિનો આ સંયોગ દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનારાયણની સાથે માતા પાર્વતીની કૃપા મેળવવા માટે પણ અતિ ઉત્તમ માનવામાં આવે છે. આજના દિવસે પૂજા આરાધના કરવાથી જ્ઞાન, બુદ્ધિ, સુખ અને ધન સમૃદ્ધિમાં સારો એવો વધારો થાય છે. તો પ્રથમ આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમને નસીબનો તમને પૂરેપૂરો સાથ મળશે. તેમજ લાંબા સમયથી તમારા જે કાંઈ અટકેલા વહીવટી સરકારી કાર્યો છે એ સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. ખાસ કરીને નોકરીમાં પણ તમારી સ્થિતિ સારી એવી આજે મજબૂત બની શકે છે અને વડીલોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક વ્યવહારો અને રોકાણથી થોડી સાવધાની રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. જેથી તમારે પ્રભુનું સ્મરણ કરવાથી તમને સારી એવી રીતે માનસિક શાંતિ પણ મળી શકે છે તથા તમારા અટકેલા નાણાં છે એ પણ તમને સારી એવી રીતે પરત મળવાના માર્ગ ખોલી શકે છે. જેથી પ્રભુનું સ્મરણ તમારા માટે ઉત્તમ અને સારું ફાયદાકારક રહી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવન અને પારિવારિક સુખ સારું એવું ઉત્તમ રહી શકે છે. તેમજ વ્યાપારિક ભાગીદારીના નવા પ્રસ્તાવો પણ તમને ભવિષ્ય માટે લાભદાયક સારા એવા સાબિત થઈ શકે છે. ખાસ કરીને તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો સારો એવો આજે વધારો થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને જૂના રોગો કે શારીરિક કષ્ટોમાંથી મોટી રીતે મુક્તિ મળી શકે છે. તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તમને સારી એવી રીતે માનસિક શાંતિ તેમજ તણાવ જે કાંઈ તમારો છે એ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી તમારો દૂર થશે. આજે તમને ખાસ કરીને બિનજરૂરી ખર્ચાઓ છે એ બિનજરૂરી ખર્ચાઓ પણ આજે તમારે કાબુ રાખવો તમારા માટે હિતાવહ છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી જે કઈ તમારી ચિંતાઓ છે એ ચિંતાઓ તમને દૂર તમારી થશે. તેમજ સુખદ સમાચાર પણ તમને સારા મળી શકે છે. આજે તમને બૌદ્ધિક ક્ષમતા તમારી છે એ બૌદ્ધિક ક્ષમતા પણ સારી એવી આજે ખીલશે. ખાસ કરીને તમારે આકસ્મિક ધન લાભ અને વ્યવસાયિક પ્રગતિના પણ આજ સારા એવા મજબૂત યોગો છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને જમીન, મકાન કે વાહન ખરીદવાના જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નો અને અવરોધો સરળતાથી તમારા દૂર થશે. આજે તમારા ઘરમાં સુખ અને સારો એવો માહોલ રહી શકે છે. તેમજ માતાના આશીર્વાદ અને સ્નેહથી તમને સારો એવો મોટો લાભ થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારા સાહસિક નિર્ણયો અને પરાક્રમની તમારા કાર્યસ્થળે પ્રશંસા એટલે કે તમારા વખાણ થશે. તમારા ભાઈ બહેનો સાથેના પણ સંબંધો આજે સુમધુર વધુ મજબૂત બની શકે છે. તેમજ તમને ખાસ કરીને ટૂંકા પ્રવાસ કરશો એ ટૂંકા પ્રવાસ પર તમને સારા એવા આજે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ હોય કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિમાં
મોટો સુધારો જોવા મળી શકે છે. તેમજ તમારી કુશળ વાણીથી એટલે કે પ્રભાવથી અટકેલા જે કઈ તમારા અઘરા કાર્ય છે એ સરળતાથી તમે પૂરા કરી શકશો. તમારા પરિવારમાં પણ સારું ખુશીનું વાતાવરણ રહી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ છે કે ધન રાશિમાં અઢગ ધન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ પ્રફુલ્લિતતા સારી એવી આજે વધી શકે છે. નવું આયોજન શરૂ કરવા માટે તમારો આજે ઉત્તમ અને સારો એવો આજનો સર્વોત્તમ દિવસ છે. આજે તમને દેવગુરુ અને શ્રી હરિનારાયણની અસીમ કૃપાથી તમારા કાર્ય સારી રીતે આજે સફળ બની શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ છે કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારે બિનજરૂરી ચિંતાઓ છે એ બિનજરૂરી ચિંતાઓ અને આર્થિક ખર્ચાઓથી તમારે બચવું જોઈએ. ખાસ કરીને વિદેશથી કે કોઈ દૂરના સ્થળોથી જોડાયેલા કાર્યો છે એ કાર્યો કે નોકરી માટે તમને સારો એવો આજે મોટો બદલાવ કે પ્રગતિ સારી એવી થઈ શકે છે. તમને આજે આધ્યાત્મિક ચિંતન પર તમારું સારું એવો આજે વધી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ છે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. તેમજ જૂના આર્થિક રોકાણોથી તમને સારો મોટો ફાયદો થઈ શકે છે. તેમજ મિત્રો સાથેનો પણ તમારો સહકાર નવો આજે તમને ઉત્સાહ જગાડી શકે છે. તમારા મનની જે કઈ જૂની ઈચ્છાઓ છે એ જૂની ઈચ્છાઓ પણ આજે સારી રીતે પૂર્ણ થઈ શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ છે કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે એટલે કે નોકરી ધંધામાં તમારી સત્તા છે એ સત્તાનો પ્રભાવ અને માન સન્માન પણ તમારું સારું એવું આજે વધી શકે છે. તમારા પિતા કે વડીલો તરફથી પણ તમને સારો મોટો વ્યાપારિક અને આર્થિક લાભ પણ સારો એવો આજે થઈ શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુનારાયણ અથવા તમારા ગુરુદેવને કોઈ પણ કેસર કે હળદરનું તિલક કરવું અને પીળા પુષ્પો અર્પણ કરવા તે પણ સારું છે. બીજું આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા કરવી અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનું સ્મરણ પાઠ કરવો જે અત્યંત સારી રીતે કલ્યાણકારી માનવામાં આવે છે. ત્રીજું આજે ધાર્મિક સ્થાન કોઈ પણ ધાર્મિક સ્થાન કે દેવ મંદિરમાં જઈ ત્યાં ચણાની દાળ હળદર અથવા પીળા વસ્ત્ર કે કેળાનું દાન કરવું પણ સારું એવું શુભ ફળ આપે છે. જે ગુરુવાર હોવાથી સારું એવું પુણ્યદાયક માનવામાં આવે છે. જે ગુરુનો પ્રભાવ પણ સારો છે. ત્યારબાદ ખાસ ગરમીની ઋતુનું કારણે ધ્યાનમાં રાખી રાશિયા લોકોને ઠંડા પાણી શરબતની વ્યવસ્થા કરવી. જે વ્યવસ્થા કરતા હોય તેને પણ આપણે મદદ કરવી છે. અક્ષય પુણ્યની આપણે સારી એવી પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 16/7/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 16/7/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ સુધી 30. ત્યારબાદ સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6 કલાક 13 મિનિટનો. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19 કલાક 35 મિનિટનો. તિથિ જોઈએ તો આજે તિથિ છે બીજ તિથિ 8 કલાક 52 મિનિટ સુધી. ત્યારબાદ ત્રીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે આશ્લેષા નક્ષત્ર 19 કલાક 52 મિનિટ સુધી. ત્યારબાદ મઘા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે સિદ્ધિ યોગ 25 કલાક 52 મિનિટ સુધી. ત્યારબાદ વ્યતિપાત. કરણ જોઈએ તો કરણ છે કૌલવ કરણ 8 કલાક 52 મિનિટ સુધી. ત્યારબાદ તૈતિલ કરણ 19 કલાક 35 મિનિટ સુધી. ત્યારબાદ ગરકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કર્ક રાશિ. કર્ક રાશિ 19 કલાક
52 મિનિટ સુધી, ત્યારબાદ સિંહ રાશિમાં નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.